તો જય માતાજી મિત્રો, ભાવનગરના યુટ્યુબરમાં આજનો વિડીયો છે કે ડાયરેક્ટ શા માટે કોમ્પ્યુટર બંધ સ્વિચ બોર્ડથી ન કરવું જોઈએ. કારણ કે જો તમે ડાયરેક્ટ સ્વિચ બોર્ડથી બંધ કરો છો તો હાર્ડ ડિસ્કને નુકસાન પહોંચે છે, શોર્ટ સર્કિટ થવાના કેસીસ બની શકે છે અને તમારો અધૂરું રહેલું કામકાજ તમે ઉતાવળે કોઈ કામ અધૂરું રાખીને સેવ કરેલું હોય તો તે ડિલીટ થઈ જાય છે. પણ જો તમે પ્રોપર રીતે સારી રીતે શટડાઉન કરો છો તો તમારો કોમ્પ્યુટરના પાર્ટ્સની લાઈફ વધે છે. SSD, રેમ, પ્રોસેસર આ લાંબા સમય સુધી સારું ચાલે છે અને રેમ પણ ક્લીન થતી રહે છે. તો હવે વધારે ટાઈમ ન લેતા આપણે આપણા કોમ્પ્યુટરમાં પીસીની સાથે એક માઉસ આવે છે, તે માઉસ ક્લિક કરવાનું, બરોબર? પણ ગમે ત્યાં ક્લિક નહીં કરવાનું. જો આ કર્સર છે એને હું ડાબી બાજુ ક્લિક કરું તો કશું નહીં થાય, પણ સર્ચ બાર મેનુમાં આઇકન છે, ત્યાં આઇકનને ક્લિક કરવાનું છે. જો તમને વિડીયોમાં બતાવીશ કે જ્યાં હું કર્સર લઈ જાઉં છું ત્યાં, બરોબર? જો આ કર્સર લઈ જાઉં તો સ્ટાર્ટ બતાવશે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે પાવર ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઓપ્શન છે યુઝર, ડોક્યુમેન્ટ, પિક્ચર અને સેટિંગ, અને લાસ્ટમાં છે પાવર. તો પાવરમાં તમારે દેવાનું, પાવરમાં તમારું ઓપ્શન જે છે ને પાવરમાં, તે શટડાઉન, એ શટડાઉનથી તમારું પીસી ઓફ થઈ જશે. જો ભાઈ, અહીંથી આ તમારું પીસી ઓફ, બરોબર? કશું જ કરવાનું નથી, આટલું જ કરવાનું છે એટલે તમારું પીસી ઓફ થઈ જાય. પણ કોઈ એપ અંદર શરૂ રહી ગયો હોય, તમે કોઈ સોફ્ટવેર યુઝ કરતા હોય, એક્સેલ, વર્ડ, પાવરપોઈન્ટ, XYZ કશું તમે યુઝ કરતા હો, તો તમે જો એને શરૂ રાખીને શટડાઉન કરશો તો તમારે ઇન ફ્યુચર એ એપમાં પ્રોબ્લેમ આવશે. હવે હું કીબોર્ડથી કેમ બંધ કરવું એની માટે હું તમને પાછું જણાવું, બરોબર ભાઈ? તો ભાઈ હવે આપણે તમને કીધું એમ કે કીબોર્ડથી આપણે કરવું છે, તો કીબોર્ડમાં આની શોર્ટકટ કી છે, બરોબર? કીબોર્ડમાં આની શોર્ટકટ કી છે કે કઈ રીતે આને ડાયરેક્ટ આપણે કીબોર્ડથી પણ શટડાઉન કરી શકીએ. તો કીબોર્ડમાં તમારે કરવું હોય તો સૌથી પહેલાં તમારે છે ને કીબોર્ડમાં અલ્ટર ઉપર મૂકવાનું, અલ્ટર પછી F4, બરોબર? અલ્ટર F4 દબાવશો એટલે આ રીતે તમને વિન્ડો 10 મારે છે તો આ રીતે આવશે. હવે આમાં બતાવ્યું છે, આમાં ઓકે ક્લિક કરશો તો પણ થઈ જશે. અને કીબોર્ડથી તમે એન્ટરની સ્વિચ, આ એન્ટરની સ્વિચ કી છે, એન્ટર કરશો તો પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો શટડાઉન થઈ ગયું કીબોર્ડથી પણ, બરોબર ભાઈ? તો આ રીતે આપણું શટડાઉન કેમ કરવું અને ડાયરેક્ટ શા માટે બંધ ન કરવું મેં તમને વિડીયોમાં જણાવ્યું.